वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને એક કુંભ મેળો પણ મહા મહિનાની અંદર આવેલો છે, તો એ મહા મહિનામાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર આપ થોડી વાત કરો। શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈક વાતનો ઉલ્લેખ છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોની અંદર એ વાતનો ઉલ્લેખ છે। જેમ કે બૃહદ નારદીય પુરાણ ઉત્તર વિભાગ અધ્યાય 63 શ્લોક 76 તથા શ્લોક 90 અને 91 એ બાબતનો ઉલ્લેખ છે। ત્યાં વસુ દેવતાઓ કહે છે કે પ્રયાગે માઘ માસે તો ત્રયહમ સ્નાનેન યત ફલમ ના અશ્વમેધ સહસ્રેણ તત્ફલમ લભતે સતી। अर्थात कि प्रयाग में माघ मास में त्रिवेणी स्नान का जो फल है वह फल सहस्र अश्वमेध यज्ञ अनुष्ठान से भी नहीं मिलता। करोड़ों करोड़ों अश्वमेध यज्ञ करो અને એનાથી જે ફલ પ્રાપ્ત થાય છે એનાથી પણ વધુ ફલ માઘ માસમાં પ્રયાગ ત્રિવેણી સંગમમાં જો સ્નાન કરવામાં આવે તો એ અશ્વમેધ યજ્ઞ કરતા પણ કોટી ગણું ફલ પ્રાપ્ત થાય છે। તે જ પ્રમાણે એ જ અધ્યાયના 90 અને 91 શ્લોકમાં પણ વસુદેવતા કહે છે કે ધનુર્વિંશતિ વિસ્તીર્ણ શીત નીલાંબુ સંગમે માઘાદ અપુનરાવૃત્તિ રાજસૂયાત પુનર્ભવેત। काम्बलाश्च तरौ नागो विपुले यमुना तटे तत्र स्नात्वत पित्वा च सर्व पाप ही प्रमुच्यते। अर्थात के 20 धनुष तक विस्तार वाले गंगा यमुना संगम स्थल में जो कोई माघ मास में स्नान करता है उसका पुनर्जन्म नहीं होता, तथापि राजसूय यज्ञ के अनंतर भी पुनर्जन्म होता है। અહીં વસુદેવતા કહે છે કે રાજસૂય યજ્ઞ કરવામાં આવે તો એના દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે પણ કોઈક મનુષ્ય માઘ માસમાં પ્રયાગરાજ ક્ષેત્રમાં જઈ ગંગા યમુનાના સંગમ સ્થળે સ્નાન કરે છે એ ક્યારેય પણ માતાના ગર્ભની અંદર આવતો નથી। અર્થાત એ પરમાત્માના ધામની અંદર જાય છે કે જે ધામમાં ગયેલું મનુષ્ય પુનઃ આ લોકની અંદર ક્યારેય પણ આવતો નથી। જે લોકોએ આ સંબંધની અંદર કંઈક પણ જોવું હોય એ બૃહદ નારદીય પુરાણ 63મો અધ્યાય 90 અને 91મો શ્લોક જોઈ લે। ત્યાં વાત લખેલી છે કે જે પણ કોઈક મનુષ્ય મહા મહિનામાં પ્રયાગ ક્ષેત્રમાં જઈને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે એ પુનઃ માતાના ગર્ભની અંદર આવતો નથી। અર્થાત એ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થઈ જાય છે। ભલે ગમે એટલો મોટો પાપી હોય, પરંતુ મહા મહિનાની અંદર જો એ પ્રયાગ ક્ષેત્રમાં જઈને સ્નાન કરે છે ને તો એ દેહાંતે ભગવાનના ધામની અંદર જાય છે એવું વસુ દેવતાઓ કહે છે। તો બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને અત્યારે
કુંભ મેળો યોજાયો છે અને એ કુંભ મેળો પણ મહા મહિનાની અંદર છે. તો તમે બધા પણ પ્રયાગ ક્ષેત્રમાં જઈ સ્નાન કરજો, કારણ કે સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય પરમાત્માના ચરણારવિંદની પ્રાપ્તિ કરી લે છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.